નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એનું ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. એમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છીએ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો જોઈએ કાર્બન કઈ રીતે સર્વતોમુખી છે. તો 9મો પ્રશ્ન, કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, સમજાવો. તો કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધનું નિર્માણ કરે છે અને અનેક સંયોજનો બનાવે છે, જે લાખોની સંખ્યામાં સંયોજનો બનાવે છે. આમ કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. એની પાછળ બે વસ્તુનો આધાર રહેલો છે. એક છે કાર્બનનો કેટેનેશન ગુણ અને બીજો ગુણ છે કાર્બનની સંયોજકતા. તો કોને કહેવાય કાર્બનમાં કેટેનેશન? તો જોઈએ તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં સંયોજનો બનાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. કાર્બનના જે સંયોજનો છે કાર્બનની લાંબી શૃંખલા દ્વારા, કાર્બનની શાખિત શૃંખલા દ્વારા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ સ્વરૂપે મળતા હોય છે. તો લાંબી શૃંખલા દ્વારા હોય તો પણ આપણે આકૃતિમાં દેખાય છે. શાખિત શૃંખલા દ્વારા હોય તો એક કાર્બનની શાખા બહાર પાડેલી છે. એના પછી 6 કાર્બનનું વલય, 4 કાર્બનનું વલય, 5 કાર્બનનું વલય, 6 કાર્બનનું વલય, એટલે કે વલયાકાર રીતે 3, 4, 5 અને 6 વલયો તરીકે કાર્બન સંયોજનો આપે છે. અને કાર્બન પરમાણુ એકલબંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય એવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનો અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. કાર્બનિક સંયોજનોમાં એ હદે આપણને કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે જે બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનો ખૂબ અતિક્રિયાશીલ હોય છે. કાર્બન કાર્બન બંધ ખૂબ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓના એકબીજા સાથે સંયોજાવાથી, જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે. તો આ થયો કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ. એના પછી બીજો ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2, 4 છે, માટે કાર્બનની સંયોજકતા 4 છે. તેથી કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા કાર્બન ધરાવે છે. કાર્બન ઓક્સિજન સાથે, હાઇડ્રોજન સાથે, નાઇટ્રોજન સાથે, સલ્ફર, ક્લોરીન અને અનેક એવા તત્વો જે આવર્ત કોષ્ટકની અંદર છે એના સંયોજનો બનાવે છે. અને આ વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાય
તત્વ પર પણ આધાર રાખતો હોય છે. કાર્બન પરમાણુ મોટાભાગના અન્ય તત્વો સાથે ખૂબ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ શક્ય છે અને મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે. તો આ થયું કાર્બનની સંયોજકતા. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો. તો સરળ કાર્બન સંયોજનનું બંધારણ 2 તબક્કામાં નક્કી થાય છે. તબક્કો 1. પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે. દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ દર્શાવ્યો છે. આમ આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે જ સંતોષાય છે. અને તબક્કો 2, એમાં બીજા તબક્કામાં કાર્બનની જે બાકી રહેલી 3 સંયોજકતા છે એ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે. આમ દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહી છે. એ બાકી રહેલી 3 સંયોજકતા 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે બંધ બનાવે છે અને આપણને સંરચના આપે છે. આમ કાર્બન પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે અને ત્રણેય બાજુ હાઇડ્રોજન પરમાણુ મૂકી દઈએ એટલે CH3 એટલે કે મિથેનનો અણુ બનશે. આમ દરેક કાર્બન 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. તો પહેલાં તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, માટે કાર્બનની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. તો 2 4 ઇલેક્ટ્રોન રચના થશે, એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે દર્શાવીએ ત્યારે 2 પહેલાં કાર્બન પરમાણુ બતાવી દેવાના છે, કારણ કે ઇથેન એટલે 2 કાર્બન આવશે. 2 કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેશે અને બીજા હાઇડ્રોજન પરમાણુના જે ઇલેક્ટ્રોન 1 છે તે રહેશે અને કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ બનશે. આમ જે બિંદુ નિરૂપણ છે એના પ્રમાણે એક કાર્બન પરમાણુ અને ત્રણેય બાજુ હાઇડ્રોજન પરમાણુ, એટલે અણુસૂત્ર થશે H3C, એક સિંગલ બોન્ડ CH3 એટલે કે C2H6, જે ઇથેનનું અણુસૂત્ર છે. એના પછી આગળ વધો તો ઇથિનનું બંધારણીય સૂત્ર દોરો. તો ઇથેનમાં જે 6 હાઇડ્રોજન છે એમાંથી 2 હાઇડ્રોજન ઘટાડી નાખશો એટલે કે C2H4 થાય, જે ઇથિનનું અણુસૂત્ર છે. તબક્કા 1 પ્રમાણે પહેલાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ બતાવી દો. તબક્કા 2 પ્રમાણે જે કાર્બન પરમાણુ છે એની સાથે 2 હાઇડ્રોજન બતાવી દેશો, પરંતુ કાર્બનની અહીંયા 3 સંયોજકતા પૂરી થાય છે, પણ તબક્કા 3 પ્રમાણે કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવો જરૂરી છે. આથી એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે દ્વિબંધથી જોડાયેલો છે અને બંને કાર્બન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન છે, એટલે CH2 ઇથિન થશે. અને એના પછી આગળ વધીએ તો ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના જણાવો, દોરો. તો ઇથિનનું અણુસૂત્ર આગળના પ્રશ્નમાં જોયું એ પ્રમાણે
C2H4 છે। ઇલેક્ટ્રોનના બિંદુ નિરૂપણમાં જોઈએ તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, કારણ કે હાઇડ્રોજન પરમાણુ આપણી પાસે 4 હોવાથી 2 કાર્બન સાથે બે હાઇડ્રોજનની ભાગીદારી થશે અને બીજા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે થશે। માટે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ બનશે, એટલે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિનનું અણુસૂત્ર થશે। એના પછી આગળ વધો તો હજી 2 હાઇડ્રોજન આપણે ઘટાડી દઈએ અને C2H2 કરી દઈએ એટલે ઇથાઇન થશે। આમ ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, ઇથાઇનનું બીજું નામ છે એસિટિલિન અને એસિટિલિનનું આણ્વીય સૂત્ર C2H2 થશે। આમ ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈએ તો એક કાર્બન પરમાણુ સાથે એક હાઇડ્રોજન પરમાણુની ભાગીદારી થશે અને કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે। આમ ઇથેનના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ વખતે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ બનશે, CH ટ્રિપલ બોન્ડ CH। આમ ઇથાઇનમાં ત્રિબંધ બને છે। એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 15, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો પેલું સંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તો તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે। દાખલા તરીકે જે ઇથેનનું આપણે બિંદુ નિરૂપણ જોયું હતું તો એ ઇથેન છે એ સંતૃપ્ત કાર્બનિક સંયોજન છે। એના પછી જોઈએ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો। તો જે કાર્બનિક સંયોજનો 2 થી વધુ એટલે કે 2 કરતાં વધારે કાર્બનિક પરમાણુઓ સાથે દ્વિબંધ કે ત્રિબંધ બનાવતા હોય કે જોડાયેલા હોય તો એવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય। અને અસંતૃપ્ત સંયોજનો એ સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોની અંદર ઇથિન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 અથવા CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે ઇથિન અને ઇથાઇન એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોના ઉદાહરણ થશે। તો આ થયો આપણો પ્રશ્ન નંબર 15। બસ અસ્તુ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।